ગુડ મોર્નિંગ મિત્રો, જય ભોળાનાથ. ભોળાનાથની કૃપા આપ સૌ પર બની રહી. સવારના 6 વાગીને 5 મિનિટ થઈ ચૂકી છે. એની માટે હું નાસ્તો બનાવું છું. સૂજી, ચણાનો લોટ અને ચોખાનો લોટ મિક્સ કરી અપ્પે. એમાં અમે થોડા બેઝિક મસાલા નાખ્યા છે. હવે અપ્પે બનાવ્યા પછી એને ઉઠાડીશ. એને લપે બહુ ભાવે છે એટલે બનાવી ફટાફટ. આજે કંઈ સમજાય નહીં શું બનાવ. સૂજી પડી હતી, થોડુંક ચોખાનો લોટ પણ હતો અને થોડુંક ચણાનું. પછી એને જ મેં છાશમાં પલાળી કોથમીર, મીઠું, હળદર અને થોડી ડુંગળી નાખી દીધી છે. જો હેનીનો લંચ રેડી. અપ્પે એટલે અપ્પમ. અક્ષર બોટલ ભરજે ને બેટા એની પાણી, અને એને લંચ કાઢી લેજે પેલામાંથી. ચાલ ફટાફટ આવ જલ્દી. ઉભો થા, ચાલ બેટા. ઠંડી તો હવે લાગતી નથી, ઠંડી ઉડી ગઈ. ઉભો થા, કપડાં પહેરાવ ને. ઉભો થા જલ્દી ફટાફટ. મોડું થાય બેટા. તો ઉભો તો થાય તો પહેરાવ ને. આવી રીતે કેવી રીતે આવી રીતે કેવી રીતે પહેરાવ? ચલો જલ્દી ફટાફટ આવો. શારીરભાઈને સ્કૂલ જવાનું બહુ જોર આવે છે. ચલો જલ્દી ફટાફટ. ઉઠો 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 ઉઠો. આવ મારો દીકરો, ચલો જલ્દી ઉઠો. અરે સુઈ જા, સ્કૂલ નથી જવું તો ચાલો ઉભો થાય. તો કેવું કરે એટલે તને કહું છું કે સુઈ જા, ત્યારે તો સુવે નહીં. મિત્રો ફ્રેશ થઈ ગઈ છું અને હવે કરું છું. થોડુંક લેટ થઈ ગયું છે આજે, પણ કરું છું. લેટ થાય કે જે થાય, પણ પ્રભુને આપણે યાદ કરવા જ પડે હંમેશા, કેમ કે એમના સિવાય તો આપણો ઉદ્ધાર જ નથી. અને હંમેશા આપણા કુળદેવ હોય, આપણા ઈષ્ટદેવ હોય. વિઘ્નહર્તા ગણપતિ છે, ધુરંધરદેવ હનુમાન દાદા, એમનું તો હંમેશા સ્મરણ કરવું જ જોઈએ. હંમેશા હંમેશા હંમેશા. કેમ કે આપણે કોઈનું ખરાબ કર્યું હોય તો પણ એના માટે પ્રભુ આપણાને કંઈ ને કંઈ સજા કરે જ છે. અને કોઈ આપણું ખરાબ કર્યું હોય તો પણ આપણે એમના પર જ નાખી દેવાનું છે. એમને જે ગમે એ કરશે જ. આપણે કોઈને સજા આપવાની નથી. આ ભોળો નાથ બેઠો છે ને, એ બધું કરશે. સાચી વાત ને? મંદ મંદ હસે છે, પણ હસો નહીં તમે. કહી દઉં છું તમને. હું તો હંમેશા તમારા ચરણોમાં તમારી પાસે માંગતી રહીશ. માંગવાનું એટલે ધન દોલત નથી જોયું પ્રભુ મારે. બસ શક્તિ આપો અને સચ્ચાઈનો સાથ, અન્યાય ન થવા દેતા. ત્યારે પ્રભુ મહાદેવ કી જય.
જો આવી ગઈ છે કુકી, મતલબ થઈ જ ગયું છે. આજે બનાવ્યું મસ્ત ડુંગળી બટાકાનું શાક, સરસ મજાનું ગ્રેવી વાળું. મને ઓછું ભાવે છે એટલે મારા માટે મેથી બનાવે છે. મેથીનું શાક અને રોટલી, ખીચડી બનાવી આજે. મને ગળામાં થોડું દુખાવો આવ્યો છે, કંઈક એલર્જી થઈ ગઈ છે ચોકલેટ ખાવાથી, એટલે હું ખીચડી ખાઉં છું. થોડુંક શાક ખીચડી ખાઈ લઈશ, બધું કરી પછી થોડું કામ પતાવીને રેસ્ટ. અને જો મિત્રો એક વાત કહું કે આપણે ક્યારેય પણ જીવનમાં હાર ન માનવી જોઈએ. હું તો તમે નહીં માનો, અત્યાર સુધીમાં 15 વાર ફેલિયર થઈ છે. 15 વાર મેં એટલા બિઝનેસ કર્યા છે ને કે તમે પૂછો નહીં, બહુ કર્યા. અને હજી બી બહુ સફળ નથી થઈ તો પણ હાર નથી માનતી. ઉંમર 55 થી 60 હોય, ઉંમર તો એક આંકડો છે. બાકી આપણે સ્ટ્રોંગ હોવું જોઈએ, આપણે મજબૂત મનથી. અને આપણે એવું ના વિચારવું જોઈએ કે 55 થઈ ગયા ને હવે હું કંઈ નહીં કરી શકું, હું 60 ની થઈ ગઈ ને હવે કંઈ નહીં કરી શકું, એવું ક્યારે ના વિચારો. એ વિચારો ત્યારે હંમેશા હું કંઈ ને કંઈ કરી શકું. ઓકે, જો ફ્રેન્ડનો ફોન આવી ગયો છે મારી, એની સાથે વાત કરું થોડી. હલો, કઈ હાય મિત્રો, જો આવી છું નીચે એમને જોવા. ટ્યુશન ગયો નથી આજે, ત્યાં રમે છે આ છોકરાઓમાં, શોધવો પડશે. હેનિલ, ક્યાં છોકરાને શોધું ને મળતો જ નથી. હેનિલ, એ દિયા આઈ 7 વાગ્યામાં જો કેટલું અંધારું થઈ ગયું. 7 જ વાગ્યા છે. ખાલી તો ટ્યુશન જતો રહ્યો તો બોલાય થાકી ગઈ. પછી ખબર પડી કે ટ્યુશન જતો રહ્યો તો નીચે હતો ને ઘરે આવી ગઈ છું. જો ઘરમાં બધું કામ પડ્યું છે. અને મારી ફેવરેટ સિરિયલ છે ક્રાઇમ પેટ્રોલ, જે મને બહુ જ ગમે છે જોવું. એટલે અમુક કોઈ ના હોય, હું ફ્રી હોઉં તો એકલી જઉં, પછી કોઈ મને જોવા જ ના દે. એટલે મને ગમે છે ક્રાઇમ પેટ્રોલ જોવું બહુ જ. રસોઈ તાજી બહુ કંઈ બનાવવાની નથી એટલે ચાલે. થોડું ઘણું બનાવવાનું છે, થોડું બપોરનું છે, ચાલશે. બધું બનાવી લઉં, પછી જમી લઈશું. એટલે ફેનિલ આવશે. ક્રાઇમ પેટ્રોલ તો જોવી એમ જોઈએ સિરિયલ, એનાથી આપણે સાવધાન રહી શકીએ. થોડુંક આમ હોય છે, અડધું મને તીખાનું લાગતું હોય છે એની અંદર પેકઅપ, ચાલે. કોઈ અમુક સાચા હોય છે ને અમુક પેકઅપ એક જેવા લાગતા હોય, પણ ચાલે. એનાથી ઘણું બધું જાણવાનું મળે એટલે હું જોઉં. ચાલો હવે હું બનાવી લઉં બધું કામ, કપડાં સમેટું અને ભાત બનાવી દઉં થોડા. એટલે હવે એને ટ્યુશનથી આવશે, પછી અક્ષય પણ આવશે, અમે જમી લઈએ. મિત્રો હેનીને અત્યારે કેટલા વાગ્યા છે? 9:30 વાગે પિઝા બનાવવાનું ભૂત વળગ્યું છે, એના માટેની તૈયારી કરે છે ને. અને બધું કામ વધારે છે મારા માટે. રાતના 9:30 વાગે ભાઈ હું છે ને, મારી બીજી ચેનલ બી છે, નાની લિટલ શેફ. હેનીલની એક ચેનલ છે, હું એનું લિંક આપી દઈશ બાયોમાં. બધા એને પણ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. અને જે પહેલા વિડીયો હિન્દીમાં આવતા હતા, હવે એમાં બી ગુજરાતીમાં આવશે. હવે ગુજરાતીમાં આવશે. ઓકે, તો ગાઈસ હવે હું વિડીયો એમાં જ અપલોડ કરીશ, આમાં નહીં કરું. તો તમે એ ચેનલમાં જાઓ. બાય. સો હેલો ગાઈસ, હેનીલ બનાવે છે આજે પિઝા, અને બી રાતના 10 વાગે. એને ક્રેવિંગ થઈ છે પિઝા ખાવાની, એટલે એને બધું તો ઘરમાં અવેલેબલ હશે. તો ખાલી પિઝા નતા, પિઝાના મતલબ બેઝ
તે તૈયાર મંગાવ્યો છે. હા નહીં તો નાની હું તો બનાવવાનો હતો હા, પણ પણ ચાલ. તમે ના પાડી. આ તો નાચ પાડું ને ત્યાં કોઈ 10 વાગે બને નહીં એ પીઝા સારું. કરે. ચલો, guys. જો આ પીઝા બનાવવા માટે હેની તે શું શું ભેગું કર્યું છે લાવ ફટાફટ. અરે જો ગાઈસ આ તો પહેલે ચીઝ છે, તમે કન્ફ્યુઝ થઈ ગયા છો. પછી આ છે ઓનિયન, આ છે કેપ્સિકમ, આ છે ગ્રીન કેપ્સિકમ છે, આ પનીર, આ રેડ કેપ્સિકમ, આ ચીલી ફ્લેક્સ, આ રેડ ચીલી સોસ, આ પેરી પેરી. ગાઈસ મેં આ વાળું ચીઝ નાખ્યું છે, જો મેં આ વાળું ચીઝ નાખ્યું છે ગાઈસ. જો ધ લાફિંગ કાઉનું ચીઝ ટ્રાયંગલ્સ, ઓકે, બ્રિટાનિયાનું. અને આ છે ઓરેગાનો, હા યસ, આ છે ચીલી ફ્લેક્સ. ચલો ફટાફટ આ ચલો બનાવો. બનાવીએ. ફટાફટ બનાવી લે ભાઈ, પછી મારે તો સુવાનું છે. બેઠો બેઠો ખાજે. અને તારે સવારે સ્કૂલ જવાનું છે, કઈ યાદ છે કે નહીં? ગાઈસ તમે કમેન્ટ કરીને બતાવો કાલ સ્કૂલ જવું. ગાઈસ તો ના પાડશે નહીં. કોઈ ના પાડે નહીં, પેલા સ્કૂલ જવાનું એમ જ કે. માર નહીં જોયું યાર નાની. તો સ્કૂલ તો જવું જ પડે ને. સારું ગાઈસ, કેચઅપ પછી હવે આપણે નાખશું રેડ ચીલી સોસ. એને જુઓ ગાઈસ એ બતાવો રેડ ચીલી સોસ કયો, કેચઅપ કયો? હે આમાંથી કેચઅપ કયો છે, રેડ ચીલી કયો છે? એકદમ કલર એકદમ સેમ કલર. બધું દેખાય જ છે. ગાઈસ જો ચલો હવે આપણે સ્પ્રેડ કરી દીધું છે કેચઅપ અને રેડ ચીલી. ગાઈસ જો આ થઈ ગયું છે આખું સ્પ્રેડ. હવે આપણે આના ઉપર નાખશું પેરી પેરી. જો ગાઈસ હવે આપણે આના ઉપર નાખી દીધું છે પેરી પેરી. હવે આપણે નાખશું ચીઝ. જો ગાઈસ ચમચી લઈએ આપણે. જો ગાઈસ થઈ ગયું ચીઝ સ્પ્રેડ. આ બસ થઈ જ ગયું. ઓકે, ફટાફટ ફાસ્ટ કરો ભાઈ. જો ગાઈસ બધું ચીઝ લાગી ગઈ છે. ગાઈસ મેં આ ચીઝ એટલે પ્રિફર કર્યું કે જે ઇટલી હોય ને એમાં આવા જ ચીઝ હોય. ઇડલીમાં આ ચીઝ યુઝ કરે એટલે આજે એને બી જ કરીશ. હા ગાઈસ હું ઇટલીમાં રહું. હા ભાઈ, લંડન રિટર્ન છે હેનિલ ભાઈ. હા ગાઈસ હવે પાછો જતો રહેશે મે મહિનામાં ને. પછી હું ત્યાંથી ના બનાવીશ. ત્યાંથી વિડીયો બનાવશે હેનિલ. ગાઈસ લંડનમાં તો હું જાતનું તમને બનાવીને બતાવીશ. ગાઈસ એકવાર લંડન જતો રહો ને એટલે તમને તો એટલા મસ્ત મારા વિડીયોઝ મળશે ને. એ નાની જોડે મજા નથી આવતી એને એટલે નહીં આવતી. ત્યાં તો એકદમ હું ચીલી ફ્લેક્સ નાખતો હતો તો મારા સાથે થઈ ગઈ મોય. આખી બોટલ જે હતી એ ખુલી ગઈ એક વારમાં. બધું બગડી ગયું. હા પણ આના પર બહુ નહીં થયું એટલે સરસ થઈ ગયું. પીઝા બી એકદમ ફર્સ્ટ ક્લાસ છે. હા હવે હેનિલ ઓના ઉપર કરે છે ચીઝ સ્પ્રેડ. હા ગાઈસ એક વાત કહું, આ રેસીપી છે ને મેં મારી બુકમાંથી જ જોઈ. બુકમાંથી કઈ જોઈએ ગાઈસ? નાની રોજ કે બુકમાંથી કઈ શીખ કોને તમે? તો મેં આ શીખી લીધું. જોયું તમે? ને પીઝા બનાવવાનું શીખી લીધું. ભણવાનું નહીં, ટેબલ્સ તો આવડતા નથી. કટ નહીં, બધાને ખબર પડે ને. તને ટેબલ્સ નથી આવડતા. ગાઈસ નાની જુઠ્ઠું કે છે, મને આવડે. જો 1 1 7 1 2 2 આવડે ગાઈસ. જો મારો પિઝા રેડી થઈ ગયો છે, રેડી. કેટલું મસ્ત દેખાય. અને આપણું એર ફ્રાયર બી થઈ ગયું છે ગરમ. તો હવે આપણે આને આવી રીતે કરશું સ્ટોપ. અને નાની પકડો તો ખરી. ને ચલો હવે આપણે આને દઈશું ખોલી. એકદમ મસ્ત થઈ ગયું છે. હીટ ગરમ હા, ગરમ. એકદમ મસ્ત ગરમ થઈ ગઈ છે. હવે આપણે આના ઉપર પહેલા મૂકશું આવું બેઝ. હવે આપણે આના ઉપર મૂકશું આપણો પિઝા. નાની જો આપણે આના ઉપર મૂકી દીધું છે બટર પેપર. જો નાની તમે મને મૂકી આપો ને પિઝા. મારાથી નહીં મૂકાતો. હું દાજી વાજી ગયો તો બસ. લો નાની પકડો. એને મૂકી દીધા છે ને એર ફ્રાયરમાં. હંગાઈ સામે પિઝાનો ઓપ્શન છે ના, તો હું મારી રીતે કરી. જો ઓકે, ગાઈસ આને આપણે મૂકશું 190 ઉપર. અને ગાઈસ આપણે આને મૂકશું 15 મિનિટ. તો હવે આપણે આને દઈએ થવા. જો મિત્રો હેનિલનો પિઝા બનીને રેડી છે.
ખાસ તો ખરા. જો દેખાય તો બહુ સરસ છે, ખબર નહીં ખાઈએ એટલે ખબર પડે હે નીલે કેવો બનાવ્યો છે. ગાઈસ ચલો કટ કરીએ. કટ કરો. અને આ પિઝાના કટિંગ સાથે આજનો બ્લોગ હું પૂરો કરું છું. આજે મારો 5મા દિવસનો બ્લોગ હતો. તો તમે મને જરૂરથી સપોર્ટ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. ગુડ નાઇટ, જય ભોળાનાથ.